દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો। છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 529 કેસ, 3ના મોત, તો એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 4093 પર। છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણે 3 લોકોના લીધા જીવ। કર્ણાટકમાં 2 તો ગુજરાતીમાં 1 દર્દીનું મોત। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1માં દર્દીઓ વધીને 110 થયા। 36 કેસ સાથે ગુજરાત ટોચ પર હોવાનો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો દાવો। જોકે અમદાવાદ પ્રશાસનનો દાવો, શહેરમાં નથી ફેલાયો એક પણ નવા વેરિયન્ટનો કેસ। કોરોનાના સંક્રમણમાં ફરી વધારો થતા દિલ્હી એમ્સ એક્શનમાં સ્ક્રીનિંગની સાથે કોરોના દર્દીઓ માટે કરવામાં આવી અલગ બેડની વ્યવસ્થા। ગાઢ ધુમ્મસની લપેટમાં રાજધાની દિલ્હી, વિઝિબિલિટી ઘટીને 50 મીટરથી ઓછી થતા ઓરેન્જ એલર્ટ જાહેર। અત્યાર સુધીમાં 111થી વધારે ફ્લાઇટ્સને અસર, તો 4 ફ્લાઇટ ડાયવર્ટ, 25 ટ્રેન પડી મોડી। દિલ્હીમાં ભારે ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાયા। ગઈકાલે એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ પણ મોડી પડી। ફ્લાઇટના ટેક ઓફ માટે રનવે રખાયો, વધુ 1 કલાક ખુલ્લો, મુસાફરો થયા હેરાન। ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતના પ્રમાણમાં જબરજસ્ત વધારો। ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 40થી વધારે અકસ્માત, 10 લોકોના મોત। આગ્રા યમુના હાઈવે પર એક સાથે 6થી વધારે વાહનોના અકસ્માત બાદ લાગી આગ, વાહન વ્યવહાર ખોરવાયો। ગાઢ ધુમ્મસની લેવામાં આવી સેટેલાઇટ તસવીર। પંજાબ, હરિયાણા અને દિલ્હીના અનેક ભાગમાં જોવા મળી ધુમ્મસની ચાદર। સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યો સફેદ ધબ્બો। વિઝા કન્સલ્ટન્ટોની સીઆઈડીએ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો આવી સામે। અમેરિકામાં ગેરકાયદે મોકલવા એજન્ટો વ્યક્તિ દીઠ લેતા 1.25 કરોડ નકલી દસ્તાવેજોથી કેનેડાના વિઝા માટે 25 લાખ પડાવાતા। ભોગ બનેલા લોકોના પણ લેવાયા નિવેદન। ફ્રાન્સથી પરત ફરેલા 21 ગુજરાતીઓ પહોંચ્યા વતન। એજન્ટો ઉતરી ગયા ભૂગર્ભમાં। પરત ફરેલા તમામ લોકો અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી નોંધાશે તેમના નિવેદનો। સીઆઈડી ક્રાઇમે હાથ ધરી કાર્યવાહી। કિરણ પટેલ, રાજુ સરપંચ સહિતના એજન્ટોની શોધખોળ શરૂ। રાજ્યમાં ડુંગળીના વેપારીઓની બેફામ લૂંટ। માર્કેટયાર્ડમાં ખેડૂતો 100 રૂપિયે મણ ડુંગળી વેચવા મજબૂર, તો ગ્રાહક 40 રૂપિયે કિલો ડુંગળી ખરીદવા મજબૂર। ટોપરાના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા સુધીનો વધારો। આંતરરાષ્ટ્રીય સ્તરે ટોપરાના ભાવમાં ઘટાડો થતા મોદી કેબિનેટમાં લેવાયો નિર્ણય। ભારતમાંથી આગામી 5 વર્ષમાં $1 અબજ તાજા કેળાની નિકાસનું લક્ષ્યાંક। નેધરલેન્ડમાં દરિયાઈ માર્ગે તાજા કેળાનું ટ્રાયલ બેઝ પર શિપમેન્ટ સફળતાપૂર્વક પાર પડ્યું। મોટાભાગના ફળની ભારતમાંથી નિકાસ હવાઈ માર્ગે કરવામાં આવે છે। કેન્દ્ર સરકાર હવે ભારત બ્રાન્ડ હેઠળ વેચશે 25 કિલો ચોખા। ચોખાના વધતા ભાવ પર અંકુશ લાવવાનો હેતુ। ભારત બ્રાન્ડના આટા, દાળ બાદ હવે મળશે ચોખા, જેના કારણે સામાન્ય માણસની થાળી થશે સસ્તી। અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી અફવા હોવાનો ખુલાસો। એરપોર્ટ પર ઈમેલ કરીને ધમકી આપી હોવાથી પોલીસે અને બોમ્બ સ્ક્વોડની ટીમે કર્યું સર્ચ। ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસન થયું હતું દોડતું। આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાને લઈ વડોદરાની 3ની ધરપકડ। આદિલ નામના શખ્સના ફોનમાંથી ધમકીભર્યો મેલ થયો હોવાનો ખુલાસો। રણુના રહેવાસી આદિલ, તાંદલજાના વસીમ અને પાણીગેટના આરશીલની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। અધિકારીઓની જાસૂસીને લઈ 3 આરોપીની પૂછપરછમાં 4 જીપીએસની ખરીદી કરી હોવાનો ખુલાસો બનાસકાંઠામાં। આરોપીઓ જીપીએસ ખાણ ખનીજ વિભાગના અલગ અલગ વાહનો પર કરવાના હતા ફિટ। પોલીસે વધુ તપાસ હાથ ધરતા ભરત ઠાકોર પાસેથી વધુ 2 જીપીએસ કર્યા જપ્ત। નકલી નોટ છાપતા એકની ધરપકડ નવસારીના ચીખલીમાં। મકાનમાં સ્કેનર પર અસલી ચલણી નોટ સ્કેન કરી બનાવતો હતો નકલી નોટ। 200ના દરની 62 અને 100ના દરની 6 નકલી ચલણી નોટ તેજસ ચૌહાણ નામના શખ્સ પાસેથી કરાઈ જપ્ત। ખાનદાની ચોર પરિવારના 2ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સાગરીત। અકબર નામના આરોપીની માતા રઝિયા સુલતાન સામે 100થી વધારે ચોરીની ફરિયાદ। બંને આરોપી સામે વિવિધ રાજ્યમાં નોંધાઈ ચૂકી છે ચોરીની 26 ફરિયાદ। સસ્તા અનાજની દુકાનમાંથી બિન અધિકૃત સંગ્રહ કરેલા અનાજના 45 કટ્ટા સીઝ કરાયા પંચમહાલના ગોપીપુરામાં। પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી સસ્તા અનાજની દુકાનને પણ કરી સીલ। દુકાનના પરવાનેદાર બાબુભાઈ રાઠવા સામે પણ કાર્યવાહી।
ચેઇન સ્નેચિંગ કરતી માતા પુત્રી ઝડપાઈ ગીર સોમનાથના ઉનામાં. મીઠાઈ ખરીદી કરતા સમયે વૃદ્ધાના ગળામાંથી ચેઇનની ચોરી કરતી બંને મહિલા સીસીટીવીમાં થઈ કેદ. બંને મહિલા આરોપી રાજકોટની રહેવાસી હોવાની માહિતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતના શરણમ જ્વેલર્સે શેલ કંપનીની 5,000 કરોડ રૂપિયા વિદેશમાં કર્યા સગેવગે. ઈડીની તપાસમાં થયો મોટો ખુલાસો. સુરતના સેઝના જ્વેલર્સના પ્રમોટર્સની અમદાવાદ, સુરત, યુએઈમાં આવેલી ઓફિસોમાં ઈડીનું સર્ચ ઓપરેશન. સાયબર અટેકના બનાવોમાં સતત વધારો. 70 મહિનામાં 165 સાયબર એટેક. સરકારનો દાવો સાયબર હુમલા થાય છે પણ લોકોના ડેટા નથી થતા લીક. નવું આધાર કાર્ડ બનાવવું હવે સરળ નહીં હોય. ઓછામાં ઓછા લાગશે 180 દિવસ. એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી પછી જ નવું આધાર કાર્ડ કરવામાં આવશે જાહેર. સુરતના જીએસટી નંબરના સેન્ટરમાં છેલ્લા એક સપ્તાહથી દાંધિયા. નવો જીએસટી નંબર લેવામાં વેપારીઓને પડી રહી છે હાલાકી. પુરાવા અપલોડ કરાવવા માટે ખાવા પડે છે ધક્કા. અનેક વખત ફરિયાદ કરાઈ હોવા છતાં સમસ્યા યથાવત. ગાંધીનગરના સરકારી ક્વાર્ટરમાં પણ હવે પડશે રેડ. ભાડુઆતને શોધવા રચાઈ કમિટી. સરકારી આવાસો ભાડે અપાતા હોવાની ઉઠી છે ફરિયાદ. જે અધિકારી કે કર્મચારી પકડાશે તેની સામે થશે શિસ્ત વિષયક કાર્યવાહી. ધોરણ 12 સાયન્સના પરીક્ષા ફોર્મ ભરવાની મુદત 2 દિવસ વધી. હવે 28મી સુધી ભરી શકાશે ફોર્મ. અત્યાર સુધીમાં 1,30,000 ભરાયા ફોર્મ. ડિપ્લોમા ફાર્મસી બાદ એક્ઝિટ ટેસ્ટ પાસ કરનાર જ બની શકશે ફાર્માસિસ્ટ. તમામ સ્ટેટ કાઉન્સિલરોને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચના. પ્રથમ ટેસ્ટ જુલાઈથી સપ્ટેમ્બરમાં યોજાશે. ફેબ્રુઆરી-માર્ચમાં ટેસ્ટ માટે ફોર્મ ભરાશે. ટેકનિકલ કોલેજોને 3 વર્ષ માટે જોડાણ મંજૂરી આપવાની કરાઈ માંગ. જીટીયુમાં ડિપ્લોમા કોલેજ એસોસિએશનની રજૂઆત. ટેકનિકલ કાઉન્સિલે કેટલીક શરતો મુજબ સીધી 3 વર્ષ માટે મંજૂરી આપવા નવો નિયમ ઘડ્યો છે. પ્લાસ્ટિકની બોટલનું ગિરનાર પર્વત પર વેચાણ ન કરવા દુકાનદારોને અપાઈ સૂચના. કેરબાના માધ્યમથી પાણીનું વેચાણ કરવાને લઈ વહીવટી વિભાગ અને ગિરનાર સીડી પરના દુકાનદારોની મળી બેઠક. સીડી પર આવેલી 120 દુકાનોને 5-5 કેરબા અપાશે. અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટને ફળ્યું 2023નું વર્ષ. વર્લ્ડ કપ G20 સમિટથી મુસાફરોમાં નોંધાયો રેકોર્ડ બ્રેક ધસારો. વર્લ્ડ કપ ફાઇનલના દિવસે 359 એરક્રાફ્ટની રહી મૂવમેન્ટ. 42,224 પેસેન્જરોએ કરી મુસાફરી. એરલાઇન્સ કનેક્ટિવિટી સહિતના મુદ્દે એરપોર્ટનું થયું અપગ્રેડ. 31st લઈ સુરત પોલીસનો એક્શન પ્લાન તૈયાર. પાર્ટી પ્લોટ અને ક્લબની બહાર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્તો. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉતરાશે ધાડે ધાડા. ખાસ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેના ઉપર અપાશે ધ્યાન. 31st પર દીવમાં ચાકટા બની ખેલ કર્યા તો ખેર નહીં. દીવમાં પોલીસનો અત્યારથી ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. દારૂ પીધા બાદ વાહન ચલાવનારને નહીં છોડાય તો તમામ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ. નવા વર્ષની ઉજવણી સમયે પ્રવાસીઓને આવકારવા દીવ અને દમણ તૈયાર. ક્રિસમસ ટ્રી લઈ 5મી જાન્યુઆરી સુધી અત્યાર સુધીમાં હોટલોને મળ્યું બુકિંગ. તો પોલીસે પણ 10થી વધારે ચેકપોસ્ટ બનાવીને શરૂ કર્યું ચેકિંગ. 31st લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ મહીસાગરના લુણાવાડામાં. ઉત્તરાયણ નજીક આવતી હોવાથી ચાઇનીઝ દોરીને લઈને હાથ ધરાયું ચેકિંગ. પોલીસે શહેરના સુપરમાર્કેટ વિસ્તાર, પરા બજાર, હાટડિયા બજાર સહિતના વિસ્તારોમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ. વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈ રોડ રસ્તા બંધ રહેવા મુદ્દે ગાંધીનગર કલેક્ટરે બહાર પાડ્યું રાજીનામું. ગાંધીનગરનો જ માર્ગ અને X0 થી X5 સુધીનો માર્ગ જાહેર જનતા માટે રહેશે બંધ. વાવોલ ગામથી ગાંધીનગરમાં પ્રવેશતા રસ્તાઓ 9 થી 12 જાન્યુઆરી સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી બંધ. અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. કોરોનાના વધતા સંક્રમણ અને 30મી ડિસેમ્બરથી શરૂ થનાર ફ્લાવર શો અંગે બેઠકમાં ચર્ચા સંભવ. રાજકોટમાં વધુ એક મૂકવામાં આવ્યો પાણી કાપ. શુક્રવારે ગ્રીનલેન્ડ હેડવર્ક્સ હેઠળના વોર્ડ નંબર 4 અને 5ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ. મેઇન સપ્લાય વાલ્વ ખરાબ થયો હોવાથી નવા સપ્લાય વાલ્વ બદલવાની કામગીરી. ટ્રાફિકના ભારણને નિવારવા માટે 76 કિલોમીટરના એસપી રિંગ રોડ બાદ હવે 6 લેન કરાશે. રોજના અંદાજિત 30 લાખ વાહનોની અવરજવર. 20 વર્ષ સુધી ચાલે તે પ્રકારે કરાશે આયોજન. રાજકોટ મહાપાલિકાએ 300 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા ફરી વેરા વસૂલાત ઝુંબેશ કરી તેજ. બુધવારે 14 મિલકત સીલ કરાતા બાકીદારોમાં ફફડાટ. અનેક એકમોએ સ્થળ ઉપર જ ચૂકવી દીધો બાકી વેરો.
લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપ એક્શનમાં આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કારોબારી બેઠક. લોકસભા ચૂંટણીને લઈ આયોજનો અને કાર્યક્રમ અંગે બેઠકમાં થશે ચર્ચા. લોકસભા ચૂંટણીને લઈ રાહુલ ગાંધી એક્શનમાં. ભારત જોડો યાત્રા બાદ હવે 14મી જાન્યુઆરીથી શરૂ કરશે ભારત ન્યાય યાત્રા. 14 રાજ્યમાંથી પસાર થશે યાત્રા. ભારત ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ. કોંગ્રેસની ભારત ન્યાય યાત્રામાં જોડાશે ફારૂક અબ્દુલ્લા. કહ્યું રાહુલ ગાંધીને યાત્રા માટે શુભકામના. તો સચિન પાયલટે કહ્યું દેશના ગરીબ ખેડૂતો અને અન્ય મતદારોના મુદ્દા ઉઠાવવા માટે રાહુલ ગાંધીની યાત્રા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહનો રાહુલ ગાંધીને યાત્રા પર તંજ. કહ્યું પહેલા યાત્રા નીકાળી તો દક્ષિણથી ઉત્તર સુધી કોંગ્રેસ સાફ. હવે પૂર્વથી પશ્ચિમ સુધી કોંગ્રેસ થશે સાફ. કોંગ્રેસની ન્યાય યાત્રા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર. કહ્યું પીએમ મોદીની વિકાસ યાત્રાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ, પરંતુ કોંગ્રેસના તમામ પ્રયાસ થશે નિષ્ફળ. મહારાષ્ટ્રના નાગપુરમાં આજે મેગા રેલીથી કોંગ્રેસ લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનની કરાશે શરૂઆત. હે હમ તૈયારના સ્લોગન સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કોંગ્રેસની સરકારવાળા રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત. રાજસ્થાનમાં આજે થઈ શકે નવા મંત્રીમંડળનું વિસ્તરણ. શેખાવાટી, મેવાડ, વાગડ, મારવાડ અને પૂર્વ રાજસ્થાનને મળી શકે પ્રતિનિધિત્વ. કેટલાક ધારાસભ્યોને પ્રથમવાર બનાવી શકવામાં આવે મંત્રી. અનુભવી ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં મળી શકે સ્થાન. આજે જેડીયુના અધ્યક્ષ પદેથી લલનસિંહ આપી શકે રાજીનામું. દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક. લોકસભા ચૂંટણીની તૈયારી સહિતના મહત્વના મુદ્દે બેઠકમાં ચર્ચા સંભવ. ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે. ભાજપના પ્રદેશ સ્તરીય બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીને લઈને ચર્ચા અને સમીક્ષા. ભાજપના ધારાસભ્ય દળના નેતા કોણ તેને લઈને ચર્ચા વિચારણા સંભવ. તમામ રાજ્યના મુખ્ય સચિવના 2 દિવસના સંમેલનની આજથી દિલ્હીમાં શરૂઆત. પીએમ મોદી રાષ્ટ્રીય સંમેલનની કરશે અધ્યક્ષતા. જમીન, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણના મુદ્દે ચર્ચા કરાશે. સાયબર સુરક્ષા અને નવા યુગની ટેકનોલોજી પર વિશેષ સત્રનું પણ આયોજન. લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં તડામાર તૈયારીઓ. 1 જાન્યુઆરીથી ઈવીએમનું કરવામાં આવશે નિર્દેશન. 5મી જાન્યુઆરીએ સુધારેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે. કર્મચારીઓ ચૂંટણી તાલીમથી કરાશે સજ્જ. વિધાનસભાનું 26 દિવસનું સત્ર 1 ફેબ્રુઆરીથી થશે શરૂ. 7 માર્ચ સુધી ચાલશે સત્ર. પ્રથમ દિવસે રાજ્યપાલ કરશે સંબોધન. ઇઝરાયેલ એરપોર્ટ પર લોકોનું પ્રદર્શન. હમાસની કેદમાંથી બંધકોને છોડાવવાની માંગણી. ઇઝરાયેલ સરકાર સમક્ષ કરી રજૂઆત. હજુ પણ હમાસની ચુંગાલમાં છે 123થી વધુ બંધકો. 7મી ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલા બાદ હમાસે અનેક લોકોને બનાવ્યા હતા બંધક. આતંકી સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે તણાવ. લેબેનન પર ઇઝરાયેલના હુમલા યથાવત. આતંકીઓના કેમ્પને બનાવાયા નિશાન. હવાઈ હુમલામાં ઇમારતને નુકસાન. તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુની સરખામણી કરી હિટલર સાથે. ગાઝામાં નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યું છે ઇઝરાયેલ. ગાઝામાં સામાન્ય નાગરિકોના મોત માટે તુર્કીએ અમેરિકાને ગણાવ્યું જવાબદાર. ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશનનો વધુ એક વિડીયો જાહેર કર્યો ઇઝરાયેલે. હમાસ વિરુદ્ધ ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશનનો વિડીયો. હમાસ અને ઇઝરાયેલી સેના વચ્ચે સામસામે ગોળીબાર. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર વચ્ચે યોજાઈ બેઠક. એસ જયશંકરે પુતિનને આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પત્ર. પુતિને પ્રધાનમંત્રી મોદીને રશિયાની મુલાકાત લેવા માટે આપ્યું આમંત્રણ. ઈરાની સેનાનો દાવો. કોર કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઇઝરાયેલ પર કરાયો હતો હુમલો. રાજધાની બગદાદમાં ડ્રોન હુમલામાં સુલેમાનીનું થયું હતું મોત. ઇમરાન ખાનના પ્રતિનિધિ શાહ મોહમ્મદ કુરેશીના અદિયાલા જેલ બહારથી ધરપકડ. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સાયફર કેસમાં શાહ મોહમ્મદના જામીન કર્યા હતા મંજૂર. કુરેશીની ધરપકડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. યુક્રેનના ખેરસોન શહેર પર રશિયાની સેનાએ કર્યો હુમલો. એક સાથે 50 ડ્રોનના માધ્યમથી કરાયો બોમ્બમારો. અનેક ઇમારતોને નુકસાન. રેલવે સ્ટેશનને પણ બનાવાયું નિશાન. હુમલાકાંડમાં 5 લોકોના મૃત્યુ. આજે અયોધ્યાના પ્રવાસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલાના દર્શન કરી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યનું કરશે નિરીક્ષણ.
અયોધ્યા રેલવે સ્ટેશનનું બદલાયું નામ, હવે અયોધ્યા ધામથી ઓળખાશે રેલવે સ્ટેશન. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા નામકરણની વ્યક્ત કરી હતી ઈચ્છા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈ શરદ પવારનો દાવો, હજી સુધી સમારોહ માટે નથી મળ્યું આમંત્રણ. રામ મંદિરના નામ પર સત્તા પક્ષ કરી રહ્યું છે રાજનીતિ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નેપાળમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ. ભગવાન શ્રી રામને નેપાળની નદીઓના જળથી કરાવાશે સ્નાન. 3 કિલોના કળશમાં 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચશે પાણી. અયોધ્યાની ફ્લાઇટની વધારાઈ કનેક્ટિવિટી. ટેક્સી, ટ્રેન તેમજ બસનું પણ બુકિંગ શરૂ. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગ લેવા માટે ગુજરાતીઓ ઉત્સુક. અમદાવાદથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ કરાઈ શરૂ. શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે અજય બાણની શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાઈ પૂજા અર્ચના. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના અજય બાણની મુકાશે પ્રતિકૃતિ. અમદાવાદના જય ભોલે ગ્રુપે પંચધાતુથી બનાવ્યું છે 11 કિલોનું 5 ફૂટ લાંબુ અજય બાણ. પૂજા વિધિમાં કલેક્ટર સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. બુલેટ ગતિએ ચાલી રહ્યો છે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ. ગુજરાત મહારાષ્ટ્રના 115 કિલોમીટરનો વાયડક્ટ અને 267 કિલોમીટરના પિયર કાસ્ટિંગનું કામ થયું પૂર્ણ. દાદરા નગર હવેલીમાં જમીન સંપાદનનું 100% કાર્ય પૂર્ણ. એસટી બસના પ્રવાસીઓ માટે રાહતના સમાચાર. રાજકોટ, જૂનાગઢ, જામનગર ડિવિઝનમાં ડિજિટલ પેમેન્ટનો પ્રયોગ સફળ રહેતા હવે તમામ ડિવિઝનમાં અમલીકરણની શક્યતા. મુસાફરોની સુવિધાને જોતા પશ્ચિમ રેલવે 4 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય. બાંદ્રા ટર્મિનસ આબુ રોડ, બાંદ્રા ટર્મિનસ ઉદયપુર, બાંદ્રા ટર્મિનસ ભાવનગર અને બાંદ્રા ઉજ્જૈન સ્પેશિયલનો સમાવેશ. સુરતને 4 સ્પેશિયલ ટ્રેનનો મળશે લાભ. મુંબઈ રેલવે સ્ટાફ માટે પહેલીવાર ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ કર્યા લાગુ. સ્ટાફને સવારે 9:30 અને 11:30 એમ અપાયા 2 વિકલ્પ. નવા નિયમો 1 જાન્યુઆરીથી થશે અમલી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયામાં સબ સ્ટાફ સહિતની 229 પોસ્ટ પર ભરતી. ધોરણ 10 પાસ ઉમેદવાર 9મી જાન્યુઆરી સુધીમાં કરી શકશે અરજી. ઓનલાઈન એક્ઝામ ફેબ્રુઆરી 2024માં લેવાશે. ધરતીના પેટાળમાં શરૂ થયેલી સંભવિત નવી એક્ટિવિટી. રાજ્યમાં ચોમાસા બાદ માત્ર 2 મહિનામાં ભૂકંપના 9 મોટા આંચકા. વર્ષ 2023ની શરૂઆતના 10 મહિનામાં નોંધાયા હતા માત્ર 3 જ આંચકા. જો કે એક્સપર્ટનો મત ભૂકંપના નાના આંચકા આવવા જરૂરી. ભારતીય શેરબજારમાં સતત ઉછાળો. માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડના કારણે સેન્સેક્સ પહેલીવાર 72,000 પર. છેલ્લા 4 દિવસમાં રોકાણકારોની વેલ્થમાં 11.11 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો. મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર્સ માટે નોમિનીનું નામ ઉમેરવાની મુદતમાં 30મી જૂન સુધીનો વધારો. આ પહેલા 31મી ડિસેમ્બર અંતિમ તારીખ કરાઈ હતી જાહેર. હજુ ઘણા રોકાણકારોને નોમિની અપડેટ કરાવવાનું બાકી હોવાથી લેવાયો નિર્ણય. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં કર્યો વધારો. 3.5% થી 7% સુધી મળશે વ્યાજ. નવા વ્યાજ દર 27મી ડિસેમ્બરથી થયા લાગુ. આ વ્યાજ દરો 2 કરોડથી ઓછી એફડી માટે. ફરી એકવાર સોનાના ભાવમાં થયો વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ ફરી 63,000ને પાર. આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમત 8,164 રૂપિયા એટલે કે 15% વધી. વર્ષ 2024માં પણ ભાવમાં જોવા મળી શકે છે વધારો. કેન્દ્રના માહિતી પ્રસારણ મંત્રાલયે માર્ગદર્શિકા કરી જાહેર. સોશિયલ મીડિયા છેતરામણી લોન એપ્સની જાહેરાત દર્શાવી શકે નહીં. લોભામણી ઓફરથી લોકોને છેતરાતા રોકવા માટે પ્રયાસ. 1 જાન્યુઆરીથી રાજસ્થાનમાં સબસિડીવાળો ગેસ સિલિન્ડર મળશે ₹450માં. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલે કરી જાહેરાત. સરકાર ભોગવશે સબસિડીની રકમ અને લાભાર્થી મહિલાઓના ખાતામાં જમા કરાવશે આ રકમ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો કેન્દ્ર સરકાર પર આરોપ. 26મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે પરેડમાં પંજાબની ઝાંખીને ન આપી મંજૂરી. ભાજપ શાસિત રાજ્યોને પરેડમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો પણ લગાવ્યો આરોપ. ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝના પહેલા મેચના બીજા દિવસે ભારતના 245 રન. કેએલ રાહુલે લગાવી શાનદાર સદી. 137 બોલમાં બનાવ્યા 101 રન.
ટેસ્ટ મેચના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવી બનાવ્યા 256 રન. આજે ત્રીજા દિવસે પણ બંને ટીમ વચ્ચે ચાલુ રહેશે મેચ. દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાઈ રહી છે મેચ. મહિલા ક્રિકેટમાં આજથી શરૂ થશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ સિરીઝ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે તમામ મેચ. આજે બંને ટીમ વચ્ચે પહેલું મેચ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2.0નો કરાવ્યો પ્રારંભ. ખેલ મહાકુંભમાં 39 રમત માટે રેકોર્ડ બ્રેક. 66,17,000 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ખેલ મહાકુંભમાં સમાપન બાદ વિજેતા ખેલાડીઓને 45 કરોડ રૂપિયાની ઇનામી રાશિ આપવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પીએમ મોદીના સંબોધનનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું. અમદાવાદના બાવળાના કેસરડીમાં લાભાર્થીઓ સાથે સંવાદને ગ્રામજનોએ વર્ચ્યુઅલી નિહાળ્યો.